સલામવાલેકુમ ભાઈઓ, આજે અમે અહીંયા ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરની મુલાકાતે આવેલા છે. આપણા સ્પેશિયલ મહેમાન છે, યુકેથી આવેલા છે, સાનિકભાઈ પિચ્છુ, અને અમારી ટીમ સાથે આવેલા છે. બધા જોઈ શકો છો, બાબુભાઈ છે, વિનાશભાઈ છે, સુલતાનભાઈ છે, આસિફભાઈ. હવે આ બ્લાઇન્ડ સેન્ટરમાં તમે કેમ આવેલા છે, વધુ માહિતી નેસલી ગામના સરપંચ ઇન્ચાર્જભાઈ છે. ઇન્ચાર્જભાઈ બોલો બેસે. અસલામુઅલૈકુમ. આજે સ્પેશિયલ એટલા માટે ભેગા થયેલા છે કે આપણા મહેમાન છે, બહારથી આવેલા છે, સાનિકભાઈ પિચ્છુ. એમનું આમંત્રણને માન રાખી અને જાવેદભાઈ આમંત્રણ આપ્યું હતું કે ભાઈ અમે ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરની મુલાકાત કરીએ. અને અલ્હમ્દુલિલ્લાહ અહીં આવીને બધાએ મુલાકાત લીધી. જે મહેનત ચાલી રહેલી છે જાવેદભાઈને અને જે છોકરાઓને અમે જોયા કે હાફિઝ ક્લાસથી લઈને અને 12મા ધોરણની ભણતરથી લઈને અને 12મા ધોરણમાં બ્લાઇન્ડ છોકરાઓ મહેનત કરી પાસ થાય અને પોતે છોકરાઓ પાસ થઈને આગળ વધે અને બીજો બી અભ્યાસ ચાલી રહ્યો છે. અને આ કામને ખરેખર જેટલું એમની જાવેદભાઈની વખાણ કરે એટલા ઓછા છે. અને અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ એમની મહેનત કબૂલ કરે. અને અમે પણ બધા આવેલા છે આજે. તો ઇન્શાઅલ્લાહ તમે લોકો પણ ઇન્શાઅલ્લાહ જ્યારે પણ બહારથી આવો તો આ બ્લાઇન્ડ સેન્ટરની મુલાકાત લો. અને આ લોકોને જેટલો સાથ સહકાર આપણને થઈ શકે એ કરવું જરૂરી છે. કારણ કે આપણી દુનિયા આખી અલગ છે અને અહીંયા આવીને જોઈએ છે તો આખી દુનિયા અલગ છે. મને પોતે આંખથી જોઈ શકે તે આપણે કુરાન ના પડી શકતો. આજે બ્લાઇન્ડ છોકરાઓ આપણે જે કુરાન બની ગયેલા છે, માશાઅલ્લાહ બહુ મોટી વાત છે. અલ્લાહ એમને ખુદ તરક્કી આપે જાવેદભાઈને અને એમને તંદુરસ્તી સાથે લાંબી ઉંમર આપે અને બધાને આની અંદર ખિદમત કરવાનો મોકો મળે અને સવાબે જારિયા પેદા થાય એવું કામ કરવાનું હું આપ સૌને અપીલ કરું છું. અસ્સલામ વાલેકુમ. સેન્ટરમાં આવેલા છે. ફૈઝલભાઈ મચ્છાસરાના છે. એસી ને ફ્રીજનું કામ ઓચ્છરના છે. વાગરા પાસે ઓચ્છર ગામના છે. એસી ને ફ્રીજનું કામ કરતા હતા. હવે એસી ફાટવાથી એમને આંખમાં તકલીફ થઈ ગઈ અને બ્લાઇન્ડ થઈ ગયા. પાછલા 6-7 મહિનાથી અહીંયા આવે છે અને માશાઅલ્લાહ કોમ્પ્યુટર પર હમણાં નામથી લઈને બધું લખે. ભાઈઓ, આજે અમે અહીંયા ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરની મુલાકાતે આવેલા છે. જે જમવાની દાવત છે અહીંયાના બાળકો બનાવે છે. આપણા નેસલી ગામના સરપંચ ઇન્ચાર્જભાઈ સરપંચ તરફથી દાવત આપેલી છે. ઇન્ચાર્જભાઈ જજા કરતા ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરનું લોકેશન છે પટેલ સોસાયટી, એમન બંગલોઝની બાજુમાં, કંથરિયા રોડ. આ જોઈ લો, એનું લોકેશન છે. ના એમની ઓફિસ છે, આ દેખાય છે તે ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરની ઓફિસ છે ને એમનું લોકેશન છે.